મજામાં જશો. સૌથી પહેલાં બધાને ગુડ ઇવનિંગ. આજે આપણે વાત કરશી એક સારી એવી જોબની તક છે એના ઉપર આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છે. તો સૌથી પહેલાં તો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ, બરાબર છે. અને વિડીયોને તમે લાસ્ટ લગી જોવાનો છે અને બધા મિત્રોને શેર પણ કરવાનો છે. એમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ હરેક ડિટેલ છે હવે સમજાવીશ, કોણ કોણ એપ્લાય કરી શકે છે, સેલરી કેટલી છે, કઈ જગ્યાએ છે, તમારી એક્ઝામ શું છે, સિલેક્શન પ્રોસેસ શું છે, બરાબર બધી વસ્તુ સમજાવીશ. તો વિડીયોને કોઈ મિસ કરશે નહીં. આપણે જોબની જે વાત કરવાના છે એનું નામ છે કે ગુજ ઇન્ફો પેટ્રોલિયમ કરીને છે. પેટ્રોલ લિમિટેડ કરીને GIPL માં ભરતી છે. GUJ ઇન્ફો પેટ્રોલ લિમિટેડ, શોર્ટમાં એને GIPL કહેવાય છે. બરાબર છે. વેરિયસ પોસ્ટ છે અલગ અલગ, ટોટલ વેકેન્સી 14 જ છે મિત્રો, બરાબર છે. એટલે સ્ટ્રિક્ટલી હશે. જોબનું લોકેશન છે એ ક્યાં હશે કે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમે પોસ્ટિંગ છે, પોસ્ટ તમારી મુકાઈ શકે, મીન્સ કે તમારે અહીંયા જોબ કરવા જવાનું થઈ શકે છે. અને જે એપ્લાય કરવાનું છે એ ઓનલાઈન તમે કરવાનું છે. લાસ્ટ ડેટ જો અહીંયા પણ આપેલી છે મિત્રો 24/2/2025 છે. અહીંયા પણ તમને આપેલી છે 24 ફેબ્રુઆરી 2025, બરાબર છે. તો આપણે આગળ ડિટેલમાં આગળ વધીએ. અને વધારે ડિટેલ માટે તમારાનું નોટિફિકેશન છે, મીન્સ કે ઓફિશિયલ નોટિફિકેશન એ વાંચી લેવાનું છે. બાકી તમને અત્યારે બધું ડિટેલ હું સમજાવું છું, બરાબર છે. વેકેન્સી આપણે જોઈ ગયા અને લાસ્ટ ડેટ પણ જોઈ ગયા અને GIPL ની રિક્વાયરમેન્ટ છે, બરાબર મિત્રો. તમને ખબર અત્યારે તેમાં માહિતી મળી ગઈ. આપણે નેક્સ્ટ જોઈએ. જો તો વેકેન્સી એમાં 3 છે ને મિત્રો, 3 વેકેન્સી આસિસ્ટન્ટ મેનેજરની છે. એટલે જોરદાર પોસ્ટ કહેવાય. આસિસ્ટન્ટ મેનેજર બની ગઈ તો સારું કહેવાય. એના માટે એજ્યુકેશન તમારે શું હોવું જોઈએ? તો બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા તો શું કહેવાય કે બીટેક, મીન્સ કે સાયન્સમાં એ ગ્રુપ રાખ્યું હોય અથવા તો ડિપ્લોમા ડિગ્રીમાં ગયા હોય. કઈ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો? તો જો કે કોમ્પ્યુટર હશે, પછી ઇન્ફોર્મેશન અને આઈટીના, અને MCA કરેલા, અને એની એજ લિમિટ પણ આપી છે, બરાબર છે. 30 year થી 42 year. બીજી પોસ્ટ છે સિનિયર કહેવાય ને સોફ્ટવેર એન્જિનિયર. એમાં ડિપ્લોમા થી ડિગ્રીમાં ગયો એટલે બીટેક, મીન્સ કે એ ગ્રુપ વાળા કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન અને MC, અને એજ પણ તમને આપેલી છે. અને બીજી વાત કરીએ મિત્રો, સોફ્ટવેર એન્જિનિયર છે એમાં 4 વેકેન્સી છે. અહીંયા 6 હતી ટોટલ. તેમાં બી એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ વિદ્યાર્થી છે, બીટેક વાળા છે, એમાં કોમ્પ્યુટર બ્રાન્ચ છે, ઇન્ફોર્મેશન છે અને MCA કરેલું હોય. એ 3 છે કે આ પોસ્ટ છે. એ મુજબ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન રહેશે. ચોથા નંબરનું છે મિત્રો એ ચીફ પ્રોજેક્ટ ઓફિસર છે એટલે CPO. એમાં શું કર્યું કે ડિપ્લોમા થી ડિગ્રીમાં ગયા હોય એ લોકો માટે જ છે. બેચલર ઓફ એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હશે, કોમ્પ્યુટર સાયન્સ વાળા અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા EC વાળા, મીન્સ કે ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન અથવા MCA, અને હેવી માસ્ટર ડિગ્રી ઇન બિઝનેસ. એમાં કહી દીધું પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે, બરાબર છે મિત્રો. પછી વાત કરીએ આપણે તો કે એન્જિનિયરિંગ છે રિલેટેડ ફિલ્ડમાં હોય એ લોકો માટે છે. તો 4 આ પોતાની પોસ્ટ છે. એમાં એક જ વેકેન્સી છે, મીન્સ કે એક્ઝામ પર થોડીક સ્ટ્રિક્ટલી લેવાની હોય છે, કેમ કે વેકેન્સી એટલી છે ને જો પોસ્ટ સારી છે, સોફ્ટવેર એન્જિનિયર છે, ચીફ છે, મેનેજર છે, એ લોકો એવી જ છે ટૂંકમાં, બરાબર. તો તૈયારી પણ જોરદાર કરવી પડે. એટલે તમારી વેકેન્સી હતી, મીન્સ કે તમારી પોસ્ટ એટલી છે, આ તમારી પોસ્ટ. અને જે લોકોને મિત્રો ઇન્ટરેસ્ટ હોય એ લોકો પોતાની આની વેબસાઇટ ઉપર જઈ, બરાબર, વેબસાઇટ લિંક આપેલી છે, એમાં તમારે એપ્લાય કરી દેવાનું છે. લાસ્ટ ડેટ 24 ફેબ્રુઆરી 2025 પહેલા, ખબર ને ઇમ્પોર્ટન્ટ ડેટ પણ આપી. લાસ્ટ ડેટ છે એ તમને આગળ મેં કીધું એ પ્રમાણે જોબનું લોકેશન છે મિત્રો ક્યાં હશે? તો કે ઓલ ઓવર જોબનું લોકેશન છે મિત્રો ગુજરાતમાં હશે, જો અહીંયા લખેલું જ છે, બરાબર છે. ગુજરાતમાં તમારું જોબનું લોકેશન હશે, બરાબર છે. બાકી તમારું ઓફિશિયલ નોટિફિકેશન છે મિત્રો એ તમારે વાંચી લેવાનું થશે, જો અહીંયા લખેલું જ છે ખાસ, બરાબર છે. જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય, જે લોકોને જવું હોય, ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે, એપ્લાય ઓનલાઈન થ્રુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે ઓફિશિયલ વેબસાઇટ પર. કઈ રીતે એપ્લાય કરવું એની ડિટેલ આપેલી છે, ઓકે. મેં આગળ કીધું એ પ્રમાણે જે મિત્રોને GIPL માં જોબ છે મિત્રો જવું હોય, સારી એવી પોસ્ટ છે, સારી એવી સેલરી છે, જે લોકોને જવું હોય એ એપ્લાય કરી આપે. ને આમાં કાંઈ પણ ડાઉટ કરી આવે તો મને પર્સનલી વોટ્સઅપમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં પૂછવાનું છે. એની લિંક તમને નીચે આપી દઉં છું. પ્લસ હવે GTUના કાંઈ બી પ્રશ્નો માટે અલગથી મિત્રો બનાવેલ જ છે, મેં તમને પહેલા પણ કીધેલું હતું. અને જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ઓલ ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ છે, ડિપ્લોમા છે, ITI છે, ડિગ્રીના વિદ્યાર્થી છે, એન્જિનિયર છે, ટેકનોલોજી છે, સાયન્સના છે, 11, 12, કોમર્સ, એ ટોટલ વિદ્યાર્થી માટે જે જોબ આવતી હોય ગવર્મેન્ટ પ્રાઇવેટ, એના માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે. તો એની લિંક પણ તમને નીચે આપી દઈશ. એમાં તમે જોઈન્ટ થઈ જાઓ. એમાં તમને સીધી સીધી ઇન્ફોર્મેશન છે ડાયરેક્ટ તમને મળી જતી હોય છે, બરાબર. ડાઉટ કરી માટે પર્સનલી પૂછવાનું છે, ઓકે. જે લોકોને જવું એપ્લાય કરી આપે ને, કાંઈ પણ ન સમજે તમને પર્સનલી પૂછવાનું રહેશે, ઓકે. થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશી આવા ઇમ્પોર્ટન્ટ જોબના વિડીયો સાથે, ઓકે મિત્રો.